મોદીજી, પાકિસ્તાનના નાગરિકો આપણા કોઈ સગા સંબંધીઓ નથી, મારો એમને. દેશની રાજધાની દિલ્હીમાં જ્યાં વડાપ્રધાન દેશને સંબોધન કરે છે એ લાલ કિલ્લા પાસે જ પાકિસ્તાની આતંકીઓએ આત્મઘાતી હુમલો કરીને દિલ્હીના 12 નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા છે. લાલ કિલ્લાના કાર બોમ્બ બ્લાસ્ટ બાદ એ જ દિવસે યાદ રહે કે ભારતની ધરતી પરથી નહીં પણ બીજા દિવસે ભૂતાનની ધરતી પરથી વડાપ્રધાન મોદીએ તેને ષડયંત્ર ગણાવીને કોઈને છોડવામાં નહીં આવે અને તેમને ન્યાયના કઠેડામાં લાવવા જાહેરાત કરી. પહેલગામમાં પાકિસ્તાની આતંકીઓએ આપણા 26 નાગરિકોને નામ પૂછીને હણી નાખ્યા. તે અગાઉ પઠાનકોટ, ઉરી, રામપુરમાં લશ્કરી કેમ્પમાં પાકિસ્તાની આતંકીઓએ આપણા કેટલાય જવાનોને શહીદ કરી નાખ્યા. પહેલગામ બાદ ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને 4 જ દિવસમાં સરકારના મંત્રી સંત્રી કહે છે તેમ પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દીધું. અને રાજનાથસિંહના શબ્દોમાં કહીએ તો પાકિસ્તાને એમ કહ્યું કે અબ બસ ભી કરો મહારાજ, હમ હાર ગયે. અને ત્યારે જ ઓપરેશન સિંદૂર સમેટાયું. જોકે તે પછી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને આપણા સેનાના વડા વગેરે એકવાર નહીં અનેકવાર કહી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી. પાકિસ્તાન જો ફરીથી આવું કરશે તો તેને યુદ્ધ માનીને ઓપરેશન સિંદૂર હેઠળ ફરીથી સબક શીખવાડીશું. એક સવાલ જે લોકોના મનમાં લાલ કિલ્લા ધડાકા બાદ ઘુમરાઈ રહ્યો છે કે પાકિસ્તાન આપણા નિર્દોષ નાગરિકોને હણી નાખે છે. પહેલગામમાં 26 માર્યા અને લાલ કિલ્લા ધડાકામાં 12 ને મારી નાખ્યા. પણ આપણે ઓપરેશન સિંદૂરમાં કેટલા પાકિસ્તાની નાગરિકોને હણી નાખ્યા ભલા? એક પણ નહીં. યસ, આ સત્ય છે. ઓપરેશન સિંદૂર પહેલા કોંગ્રેસના દાવા મુજબ વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાનના સંબંધિત સત્તાવાળાઓને એમ કહ્યું કે અમે હુમલો કરવાના છીએ પણ રહેણાંક વિસ્તારમાં હુમલો નહીં કરીએ, અર્થાત પાકિસ્તાની નાગરિકોને નહીં મારીએ. અને થયું પણ એવું જ. ભારતીય વાયુદળે પહેલગામનો બદલો લેવા 100 કરતા વધુ આતંકીઓને મારી નાખ્યા પણ પાકિસ્તાનને તેનાથી શું ફેર પડ્યો? કાંઈ નહીં. બીજું ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે. ત્યારે લોહા ગરમ હે, માર દો હથોડા. આપણા ઘાતક હથિયારોને માત્ર 26મીની પરેડમાં ઉડાડવાને બદલે પાકિસ્તાનના શહેરો તરફ મોકલવા જોઈએ. આપણે પાકિસ્તાનના નાગરિકોની દયા શું કામ ખાવી જોઈએ? શું તેઓ આપણા કોઈ સગા સંબંધીઓ છે? નહીં ને. તો પછી જ્યાં સુધી પાકિસ્તાનના નાગરિકોને મોટી સંખ્યામાં નહીં મારો ત્યાં સુધી ડોક્ટર ટેરર, નર્સ ટેરર, મહિલા ટેરર, પ્રોફેસર ટેરર એવા બધા ટેરરના મોડ્યુલ ભારતમાં જ બન્યા કરશે અને આપણા નિર્દોષ લોકોને માર્યા કરશે. પાકિસ્તાન ઘરમાં ઘૂસીને મારે છે અને ભારત માત્ર ઘરમાં ઘૂસકે મારેંગે કહીને ચૂંટણી સભાઓ ગજવે છે. યુદ્ધ નીતિનો સંદેશો સાફ છે, જેવા સાથે તેવા. દર્શક મિત્રો, તમારું શું માનવું છે? ભારતે પાકિસ્તાન પર ફરીથી હુમલો કરવો જોઈએ કે નહીં? ધન્યવાદ, આભાર.